આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમનું અમદાવાદમાં આગમન થશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઇલેક્શન કમિશનની બેઠક સેટેલાઇટ વિસ્તારની હોટેલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણીલક્ષી બાબતોને લઈને મહત્વની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। તો બેઠકમાં રાજ્ય ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજે અમદાવાદમાં આવી છે અને અધિકારીઓ સાથે ઇલેક્શન કમિશનની આ મહત્વપૂર્ણ બેઠક આજે થવા જઈ રહી છે। રાજ્ય ચૂંટણી પંચના અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમનું અમદાવાદમાં આગમન થયું છે। તો આજ મુદ્દે સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, ચૂંટણી પંચ તૈયારીઓ તેની તેજ થઈ ગઈ છે, પણ આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદમાં આવી છે અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું વિગતો દર્શન? જી અંકુર, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તંત્રની તૈયારીઓ તેજ થઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી આ તૈયારીઓ ચાલી રહી છે અને ટીમો અલગ અલગ સમયે અમદાવાદમાં આવી રહી છે, બેઠકો કરી રહી છે। આજે પણ આ કેન્દ્રીયની ટીમ જે છે ચૂંટણી પંચની તે અહીંયા અમદાવાદમાં આવી છે અને એસજી હાઈવે ખાતે એક હોટલ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી છે, જ્યાં પોલીસના નોડલ અધિકારીઓ છે, ચૂંટણી જે અધિકારીઓ છે, સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે। એક રિવ્યુ બેઠક છે, એક તૈયારીની બેઠક છે। બૂથ લેવલની વાત હોય, મતદારોની વાત હોય, વ્યવસ્થાની વાત હોય, પોલીસ બંદોબસ્તની વાત હોય, અલગ અલગ પ્રકારની માહિતીઓની અહીંયા ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ખામી ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે અને આ તૈયારીઓને લઈને આ ટીમ આજે અહીંયા પહોંચી છે અને આગામી દિવસોમાં પણ હજુ આ ટીમ અમદાવાદમાં આવી શકે છે, જેથી કરીને ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ યોગ્યબદ્ધ રીતે કરી શકાય અને કોઈ પણ ચૂક ક્યાંય ન રહી જાય। જી બિલકુલ દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।